સમજીને બોલું છું. કલાકારો છે ને કલાકારના પેટ ના છે, ચોખવટ પછી કરીશ. શું કા આ બધો સમજણો વર્ગ બેઠો છે? ભાઈ સમજો તો મારે પહેલે ચોખવટ કરવી જોઈએ કે કલાકાર ને કલાકારના પેટના. અમારે કાનની માળના પાત્રની અંદર અમારે પાજોદ ગામ ને વિરલભાઈ ભોત પટેલનું ગૌરવ છે અને તાલીથી બતાવો ભાઈ. અમારે વિરલભાઈ ભોત કાનજી માતના પાત્રની અંદર એના પપ્પા રમણીકભાઈ મારો ભાઈ થાય, એ પોતે રાધાજીના પાત્ર લેતા મૈયારા થતા. રમણીકભાઈનો દીકરો અમારો વિરલભાઈ ને વિરલભાઈનો ભાઈ કેયુર અને અમારા ભગવાનનો જીનકો ભાઈ એ સુખનજી થતો. એટલે આખું ઘર છોડો એટલે તમે કહેવાય કલાકારના પેટના. અને હું ખાલી કલાકાર જ કહેવાય, કારણ કે મારા આગળ કોઈ તૈયાર નથી ને વાહે કોઈ છે ને હું એકલો છું, એટલે હું ખાલી કલાકાર કહેવાય. હવે બારગામ જવાનું રાગ કરો ને, રાગનું નામ છે માઢ આડહર. મર જાઉં બરસાના ગામ રે મારે
બેસી ગયો? ભગવાન હા સુખા, મારે જાવું નથી, ગાવું નથી, ને રમવું નથી. શું કીધું સુખા? તારે જાવું નથી, તારે ગાવું નથી, તારે રમવું નથી. કેમ સુખા, કઈ તકલીફ પડી? એટલે મારી મનની ઈચ્છા પાસે જાણતરી વર્ષથી તેડવા મોકલામાં ઘણા છે, જાવું મોકલો ને. અરે સુખા, આમાં તેડવા જવામાં બધા ના હાલે. તેડવા જાવું ના લે, આ બધા ઢેફલા ખાવા માલે. એ સુખા, તારે જાવું જોશે, તારે ગાવું જોશે, ને તારે રમવું જોશે. બોલ. ખોટી વાત છે, જાવું નથી, ગાવું નથી, ને રમવું નથી. તે હાવ નક્કી કરી લીધું? આ તે નક્કી કરીને આવ્યો. હાવ પાકું, ફાઈનલ. ફાઈનલ. સરપંચ જો તો પોલીસની ગાડી આવી. જાવું છે, જાવું છે. જાવું છે ને ગાવું છે ને રમવું છે. એલા પોલીસનું નામ લીધું તો કેમ ઊભો થઈ ગયો? અમે પહેલેથી પી ગયા છીએ કારણ કે અમે બધા જય પાટેલા જય સરદાર, અમે બધા પટેલના દીકરા છે. કોઈ તાલી તમને બતાવશે કઈ એટલે આ ભાઈના ભમરાવાળા રોટલા તાલી પડતો નહીં. એ સુખા, એલા ભમરાવાળા રોટલા ના કહેવાય. સુખા, એને ભાત પડેલા પાકેલા રોટલા કહેવાય. સમજાઈ ગયું. સુખા, તારે જાવું જોશે, તારે ગાવું જોશે, ને તારે રમવું જોશે. અમે બધા પટેલના દીકરા છે. અમે કોઈ હરકતી રીંગમાંથી ગરકવાના નથી. બરોબર. અમે કોઈ તાર ઉપરથી હાલવા ઘરે કહીને હવારે પૂરી જાય. એટલે મારે જાવું જો ગાવું સુખા, તારે જાવું જોશે, તારે રમવું જોશે, ને તારે ગાવું જોશે. એમ હા, તો આ બધી તાલમાલ છે. તું જેવું ગાઈશ એવું વગાડશે. કારણ કે મને તો એક તાલે ફાવે, બે તાલ ફાવે, પંચમના કલાકાર છે અમે. સુખા, આજ અમારા બધું છે ને સાધુ સમાજ છે એટલે હા. એ બધા પંચમના કલાકાર છે. એ હમણાં ખબર પડી જાય. સર્વે ગોપીને કાને
અહીંથી મરસાના ગામ એ બરસાના ગામ સુખા, હે બરસાના ગામ. અહીંયાથી બહુ સેટું છે ભગવાન. તો સુખા. હવે મારે ગોપીને તેડવા જવું છે. હા હા. હું વિચારમાં પડી ગયો મારે શેમાં જવું. સુખા આપણો રથ લેતો જા. ભગવાન એ બાજુ રથ હાલે એમ નથી. તો સુખા. એ બાજુ માવઠું પડી ગયું, કરા પડ્યા. 4 તારીખની આગાહી હતી. તો સુખા. ત્યાં આવડ્યું ખરો તો ઢારીને દિન થઈ ગયું. ત્યાં કઈ રસ્તા ઉજેમ નથી. ત્યાં રથ હાલે એમ નથી. હાલે એવું છે મોટરસાયકલ. એલા તને મોટરસાયકલ એ ફાવે છે? મોટરસાયકલમાં એવું છે હોન્ડા ને એવું બહુ ના ફાવે. તો સુખા. કારણ કે એમાં શુદ્ધ પેટ્રોલ હોય. બરોબર. અને પેટ્રોલ પંપે જઈને માથું સડી જાય હો. હા સુખા. કારણ કે 15 દિન ભાવ વધી જાય. 80 પૈસા 90 પૈસા. મોટરસાયકલમાં રાજદૂત ગાડી ફાવે. સુખા એનું કારણ? એનું કારણ એ કે કલરવાળું કેરોસીન હોય. બરોબર. ઘરેથી ટાંકે હબાવ થઈ જાય. બરોબર. એ 8-10 કિકો માર્યા પછી ઉપડે. હા. ઉપડા પછી દોડા ગોટા ગોટવા મસર ના આવે. હા સુખા. જેના પાસે રાજદૂત ગાડી છે ને ખબર છે. શું સુખા? મારા પોતા પાસે રાજદૂત ગાડી. અમે શિયાળામાં 2 માણસ 2 કલાક વહેલા ઉઠી. પછી શું કરો? પછી સવારે 8-10 કિકો મારું. એમ છતાં મોટરસાયકલ ના ઉપડે. મોટરસાયકલ ઢોરા ઉપર ચડાવું. બરોબર. મોટરસાયકલ માથે બેઠો અમારા ઘરના ધક્કા મારે 1.5 કલાકે ગાડી ઉપડે. પણ ટ્રાય કરું. રાજદૂત ગાડી છે કિકમાં ના ઉપડે. ભાટ 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 ભટ આ સાઉન્ડ વાળી ભક્તિ ડુંડા કાઢી ગઈ. એ સુખા. ઓ એલા તારું મોટરસાયકલ નહીં ઉપડે. કાયમી ઉપડે તમે કે ના ઉપડે. સુખા કાયમી ભલે ઉપડે. આજે તારી ગાડી નહીં ઉપડે. એમાં શું વાંધો છે. સુખા તે ચોક દીધો. ઉપર ચોક દઈ આવો. હા તો ચોક દઈ દે પેલા. ભાટ 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 બેહી ગયો. એ સુખા. હા એલા હજી આ તારી ગાડી ના ઉપડે. સમજી ગયો ભાઈ. હવે સુખા તું મોટી થાપ ખાઈ ગયો. મને ખબર છે. શું ખબર છે? ચોક દેવાનો તો પેટ્રોલ નો દેવાઈ ગયો કેરોસીન. હા. દેવાનો હતો રાતું તો દેવાઈ ગયો કુટીનો. હા રાજદૂત નો દે. હા. હવે જોજો સાઉન્ડ વાળા. ભાટ 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 એ વેલો આવજે. એ વેલો આવજે. હવે ભાઈ તું જાવ. વાહ ભાઈ વાહ. સરસ મજાના ભગવાન શ્રી કૃષ્ણ સુખાનજી મહારાજને કાગળ લખી આપે છે. એ કાગળ લઈ અને સુખાનજી મહારાજ જ્યારે બરસાના ગામ જાય છે ત્યારે ગોપીજનો કેવા હરખઘેલા થઈ અને આ વૃંદાવન ચોકની અંદર રાસે રમવા પધારે. એ સમયનો સરસ મજાનું કીર્તન. એ ગાંડી ગોપી હાયલા ભેલી ગોપી હાયલા વન રાતે વનની મોજાર કાગડિયા આવ્યા. કાગડિયા રે આવ્યા. કાગડિયા આવ્યા. કાનના રે લોલ. કાગડિયા આવ્યા. કાનના રે લોલ. કાગડિયા આવ્યા. કાગડિયા આવ્યા. કાનના રે લોલ. કાગડિયા આવ્યા. કાનના રે લોલ.
વાગે વાગે ઢોલ નગારાની ઢોલું કે ધરતી ઓલી ધરતી રે ઓલી ધમ ધમે રે લો ધરતી ઓલી ધમ ધમે રે લો રાસે તે રમવા આવે જો રે રાસે તે રમવા આવે જો રે ઉડે ઉડે અબિલ ને ગુલાલ રાસે રમવા આવજો રે લો રાસે રમવા આવજો રે લો જ્યારે બંસરીનો નાદ સુણી અને ગોપીજનો વૃંદાવન ચોકની અંદર રાસે રમવા પધારે કેવી રીતે વૃંદાવન વાસળી વગાડે ગોપીઓ રમવાને આવે હાલો સખી ઉદાઈ ગોકુળ ગામ મારે લો ઘેલા ઘેલા થઈએ એના નામ મારે લો વૃંદાવન વાસળી વગાડે કાનો ડોરમવા બોલાવે વૃંદાવન વાસળી વગાડે એટલી વારમાં મારું માન ઘટી ગયું ને કેમ સુખા કે હાટા સુધી સુખો સુખો કરતા હતા હા સુખા અને ગોપી આવ્યા પછી બોલાવવામાંથી ગયા
એ સુખા હા. એલા એવું કઈ નથી નહીં? હું તો મારા ગોપીજનો સંગે રાસે રમવા ગયો તો ઈ તમે રાશેરમમાં કહેતો કે હું અહીંયા હતો, મને કેમ ના બેઠો? સુખા તું અહીંયા હતો અરે સુખા મને એમ કે તું મારી ગાયો ચરાવવા ગયો એટલો બધો હાવ બોરો નથી. તમે રાશે રમવા જઈને હું તમારી ગાયું સરાવું એમ એટલો બધો બોરો નથી. અને ભગવાન હા સુખા આજ પછી કોઈ દી ગોપીઓને તેડવા ના મોકલતા. કા સુખા આ ગોપીઓને તેડવા જવી હતી ત્રણ દી જેલમાં રહેવું સારું. કેમ સુખા અહીંયા તને કઈ તકલીફ પણ પડી તકલીફની વાત જવા દઈએ. કા સુખા આ રાજદૂત ગાડીમાં આ 4 ગોપીઓ હમાઈ ના સમયો અમે કેવી હાકર મોકળ ભોગવી છે. હા 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 હું મારી મોટરસાઇકલની ટાંકી ઉપર બેઠો હતો. ઓહો હો હો મારી ગાડી મોલની થતી આવી હા 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 અને ભગવાન હા સુખા આજ હું ગોપીઓની ઘરે ગયો. હા આજ તો કોજાની હું મોજમાં આવી છે. હા આજ તો મને એને એવું શિરામણ કરી દીધું એની વાતો જવા દ્યો. એ સુખા એલા અહીંયા તું શિરામણ કરીને આવ્યો હા મોઢાનો મોરો મને કે રાહોરામ આવતો રહે. હું તો વયો ગયો. તો સુખા તું મને તો વાત કરીએ તું શું જમીન આવ્યો ભગવાન તમે વાતો જાવ દો. આજે 38 વર્ષથી મેં કોઈ દી વખાણ નથી કર્યા પણ આજે હું ગોપીની ઘરે ગયો હા અને આજે મને એને એવું શિરામણ કરી દીધું. હા તમે વાતો જવા દ્યો. પણ સુખા તું મને કે જોઈએ તું શું જમીન આવ્યો અરે ભગવાન હાઈની રોટલી વીધી હતી હાથ પડવાની હા હા એનાય કટકા બટકા કરી ખાટી સાઈઝમાં વઘારીને એવો સમશીરો ખવડાવ્યો છે. હજી ઓટકાર આવે. એ સુખા એલા એને સમશીરો ના કહેવાય કઈ એને શું કહેવાય? એને માલધારી ભાષામાં પલીધું કહેવાય માલધારી ભાષામાં શું કહેવાય? એને પલીધું કહેવાય અહીંયા હાજરિયારીમાં બાયું એને સમશીરો કહે. સુખા એનું કારણ કારણ કે ઢીલો ઢપ પડ્યો હોય સમસ્યા ઉલારે એટલે સમશીરો કહે. ભગવાન આપણા ગમે એ સિટીમાં જાજો ગમે એ બેનની ઘરે જવાની છૂટ. હા ત્યાં જઈને બેનને પૂછજો હા કે અમારા ભાઈ ક્યાં? એટલે બેન શું જવાબ દે? શું કે સુખા તમારા ભાઈ નાસ્તો કરીને ઓફિસે ગયા. બરોબર છે હું બરાબર ઓલો મમરા ખાઈને ગયો છે. એલા ઈ મને થોડી ખબર છે ત્યાં થોડોક નાસ્તો છે. સુખા તું બીજી વાતું રેવા દે હા. તું ગોપીજનનું ને તેડીને આવ્યો હા. પણ સુખા તેને જય શ્રી કૃષ્ણ કર્યા આપણે કરવાના કરાવવાના હોય કારણ કે રઘુકુળ રીત સદા ચલી જાય પ્રાણ જાય પણ વચન ના જાય. હવે પ્રાણ વચનનો દીકરો થામા તારા બાપાની 70 વીઘા તે આમને મુલારી નાખી ગરકી જેમ ને હા હજી સુખા ઢીલો. આ તો સાજડિયારી ગામ છે હા. આ બધા વડીલો બેઠા એને પૂછ મહેમાન આપણી ઘરે આવે જય શ્રી કૃષ્ણ આપણે કરવા પડે તમે જાઓ કે હું જાઉં? તેડવા કોણ ગયું તું તેડવા હું ગયો તો લાગવગ મારી હાલ છે. એટલે તું જ જા અને ભગવાન એક એકને જેસી કઈ ના કરવું એટલે એને સારું લાગે હા આપને સારું લાગે. નંબર 1 ટાટા ટા એ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહારાજ. કઈ ખાતા પીતા રહેજો મિલીબાગ લાગુ પડી ગયો. ઓ હરી ગયા. તમારું નામ શું છે? મહારાજ હવ મારા નામનું તમારે શું કામ? ઈ તમારે એવું ના પૂછાય. કેમ? હું કહું એનો જવાબ દેવાનો હોય તમારે. હવે ભગવાન એવું કહે કે જે શ્રી કહીને કર્યો એટલે હું પાડું હા. પછી કે નામ પૂછે તો વળી મારે બીજો ધક્કો થાય એટલે તમારું નામ તમારું શું છે એમ એટલે પૂછે. ભગવાને કીધું છે. હા મહારાજ મારું નામ છે રાધે. તમારું નામ કેવું કીધું? રાધે. તમારું નામ રાધે. કે હું અમારી ઘરે બાધે અમારા ઘરે ડબલ રાધે હો. તો આપણે બાલિકા કીને પૂછવું. એય! મારી ઘરવાળીનું નામ બાલી છે તમારે કોઈને ખબર નહીં. તમારે એટલા મારા નામ કહેવાય છે મારી ઘરવાળીનું નામ બાલી છે, એવું કદી કેવું નહીં. એને હાથાનું operation કર્યું, એને તો હુવા દ્યો. એને ના કહેવાય મારી ઘરવાળીનું નામ બાલી. આમાં કોઈને ખબર નથી મારી ઘરવાળી. એલા આ ગોપીજન તો એક ફેરે બોલ્યા, તું 3 ફેરે બોલી ગયો. બોલવું પડે ને પણ મારી ઘરવાળીનું નામ બાલી છે હું કને કેવું જોઈએ. હવે 4 ફેરે થયું. જય શ્રી કૃષ્ણ મહારાજ. નંબર 2 ઢાટા ઢા એ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ જય શ્રી. તમારું નામ શું છે? મારું નામ રજવનીતા. તમારું નામ પણ એમ છે હો, વ્રજમાં શોભે હોય વ્રજ વનિતા. તમારી રાશિ ને મારી રાશિ આવે એક થતી આવે. કેમ? તમારું નામ કેવું કીધું? રજવનીતા. વિનુભાઈ રિક્ષા વાળા થઈ ગયું ને નામ. નંબર 3 ઢાટા ઢા જય શ્રી કૃષ્ણ સુખા. જય શ્રી કૃષ્ણ. તમે કેની ઘરે મહેમાન થઈને આવ્યા? આ તમારી ઘરે? તો અમારી ઘરે આવ્યો હોય પેલે જય શ્રી કૃષ્ણ બોલવાનો વારો અમને આવવા દેવો જોઈએ. બરોબર. અહીંયા તમે બોલવા ના દો
ઘરે ઈ બોલવા નથી, અમારે બોલવું ક્યાં? આમે તમારું ઘરે હાલે છે ક્યાં? અરે ઘરે કહો એમ થાય. એ સુખા તારું ઘરે હાલે? હા, પાણીનો ખર્ચો બધે, પાણીનો ખર્ચો બધીએ. શું વાત છે? બોનવીટા બનાવે બોનવીટા બનાવી દે. બરોબર જમવાની થાળી જમવાની થાળી દે. બરોબર. બેરા ઢાકણા લે બેરા ઢાકણા દે. પણ આ બધું કઈ આપે? ઠામટું તો તૈયાર આપે. તો બધાય દાંત કાઢે અચ્છા, સારા. કોણ? આ બધાય આ આઈનું કહેવાય. બધાય ભાઈ થપ્પડ મારી લાલ મોઢાઈ ખાઈ વાત છે. હા આપણે ભોરા છે તે મોઢે કહી દી છે. હા. બાકી આ બધા બપોરે ડેલા બંધ કરીને 45 ડિગ્રીમાં એ ઠામણા ઉટકતા હોય એને તમે એ સખા તારે હોય એવું બધાય ન હોય સુખા. એ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ દીકરા, જય શ્રી કૃષ્ણ. કેમ તને કીધું દીકરો? આ દીકરો કોકે ઉજેરીને મોટો કર્યો પરબો તમે દીકરો અહીંયા કોઈ આગેવાન આ સરપંચ બેઠા, આગેવાન બેઠા ને. એ સખા તું દીકરો કેમ થાય સાંભળવું છે તારે? તમે ને ભગવાન બે શું થાવ? આ ભગવાનને હું હા ભગવાનનો ભગત છું. અમે બધી ગોપીઓ ભગવાનને શું થાય? તમે ભગવાનના બધા અર્ધાંગ ના થાવ. ઈ નાતે તું અમને શું થા? એ મેં કઈ હિસાબ નથી કર્યો. એટલે કીધું દીકરા. એ સમજાઈ ગયો મમ્મી. મારો દીકરાને ટાઈલ હાવ ઘહાઈ ગયા. ચાલ તો ઠીક છે પણ મમ્મી તમે હાઈબ્રો કરો બાકને અરીસો ફૂટી ગયો ત્યાં સુધી હાઈબ્રો કર્યો. સખા તારો અરીસો નતો? હા ક્યાં? તને કાંઈ ખબર પડે? ભગવાન કૃષ્ણ કાગળ લખીને તેડાવે ને તો દીકરા અમારે તૈયાર થઈને આવવું પડે. આમાં ક્યાં વાડો જ છે? ટાઈલ પડી ગઈ. કે જેના માથામાં ટાઈલું પડ્યું ટાઈલું હા એ બધાય ભાગશાળીના નિશાન હોય. એટલે મારા માથામાં ટાઈલ પડું પડું ટાઈલ પડું થઈ એટલે રૂપિયા થવાના બધા એના નિશાન છે. આ દીકરા એના નિશાન નથી. આવલો હિતાસીમાં માઠું પડ્યું તું, રાહતમાં ચોકડી ખોદવા જતા, તગારા હરતા, બાપો ગહાઈ ગઈ. કડકા થવાના ધંધા થયા હતા. એ ઉભા રહ્યો ઓલા સામે 80 એકમ જેમ ઓલો ખાંભો હજરબામ ઉભા હોય એ આમાં ઉભા એ કોણ છે? સખાઈ અમારી નાની બેન છે. આ તમારી બેન છે? હા તમારી બેન પણ એમ તૈયાર થઈ છે હો. અમારી બેન સખા બેન છે. તમારી બેન છે? હા તમારી બેન પણ એમ છે હો. તમને ખોટો વેમ છે. એને પૂછી લો કેમ છે? પૂછો ને. પણ એમની કેમ પૂછશો? સખા એવું નથી. અમારી બેનમાં થોડો ફોલ્ટ છે. અમારી બેન છે ને જન્મથી મૂંગા છે. તમારી બેન મૂંગા છે. મૂંગા હોય, સનાતન સત્ય બેરા હોય જ. ખોરા દેખાય છે. ભોળા છે. એમની તમારા બેન મૂંગા છે ને બેરા છે ને બાપાનું શું થાય તું? ભગવાન રાધા કૃષ્ણની ઝાંખી કરવા આવ્યા છે. લા તારી કૃપા તારી ઘરે નથી થઈ, અમારી બેન ઉપર શું થાય? હા એવો તો ભાગ્યશાળી છે. આ એટલે તમારા બેન મૂંગા છે. તમારે સખાઈને દર્શન કરાવવા હોય ને બોલાવો હોય ને તપાસ કરો. ઈ ઠાકોરજીની દયા. નકર તો આમાં રમે કેમ? હા વહેલું તમારે એના જેવું થવું પડે. એટલે એમ એના જેવું નહીં, તમારે એના જેવું કાલું થવું પડે, મૂંગું થવું પડે, મૂંગી ભાષા એમ? એને હાનમાં સમજાવવી પડે. અને એમની તમે કદાચ આમ ઘાઘરીને પોલકું પહેરો તો લાગો ય કેવા એ તો વાત છે. એટલે હું પહેરું જ. હેડંબા જેવા લાગો. ઈ વડી હું બેન એમ કહું કે કારિયા ઠાકોરના દર્શન કરવા છે મુરલીધર વાળાના કે ગણપતિ દાદાની ઓલી ભૂંડ આમના હોય તો તમારા બેન નિર્ણય ના લે હઈ ગયા. કેમ? અને તમારા બેનને કીધું હું આવ્યો તો મારા સામું જોવો. સખા તારા આમું નથી જોતા, સરપંચ આમું જોવે પણ એની આંખો ત્રાહી છે. અરે એક દી નથી બેહું. તને ખોટો વેમ છે. તને એમ લાગે કે મારા આજ આમું જોવે છે.
જય શ્રી કૃષ્ણ મહારાજ, જય શ્રી કૃષ્ણ. હવે ઈ તારી માસી બોલતી જ હતી, તને બનાવતી હતી. કા તાર બાજ એવો અણહાર નથી? હાલો બાપુ. ગોપીપતિ ગૌલોકપતિ હે વાલીડા હે કાના હે આ ગોપીપતિ ગૌલોકપતિ ગોપ ગોવાળાનંદ આજીવન જશોદા એ માતના એમ નમો શ્રી બાલ કૃષ્ણચંદ્ર આજીવન જશોદા એ નંદના એમ નમો શ્રી બાલ કૃષ્ણચંદ્ર. હા હા હા. તો સ્વર્ગ રાધે રાધે. તો સારંગ રાગ મહાબલી અને સબ રાગન કોરા ઈરસ ઉપજાવે એ હૃદયમાં અનુરમાં ઉઠે ઓમકાર ઉરમાં ઉઠે ઓમકાર તો आपियो वैसे पहाड़ में और वे यमुना के तीर आयब तो आयब तो मिलना कठिन है आ मेरे पैर पड़ी जंजीर ए हो आ मेरे पैर पड़ी जंजीर હે આજ તમારી વાહડીએ બલુમતી હે કાનુડા હે કાના કાના તારી વાહડીએ બલુમતી હે વલી નવલાખ એ ધેનુ મહારાજ નાથ ये तू तो हरीवर हे फिर ये तू तो चुंबन ले तो शामड़ा એ દ્વારિકા જય તમારો દીપ
હે મનાન રે ઓહો પણાના લેણલા ઓરે રે તમે કેમ રે ફૂલા ભગવાન પ્રેમ ની રે વાતું હાલો
બે થઈ જ. રાધિકાનો ચિત છો તારા બંધ દરવાજા ખોલ 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 ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ તું તો રાધિકાનો તો રાધાનો ચિત ચોર તારા બંધ દરવાજા ખોલ ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ પ્રેમની માતું યોધા કે નારી 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 પ્રેમની માતું છે નારી રે મધવારી પ્રેમની માતું
जय जय दिलांग मृदंग नीर वागे नाद नाद गए विषाद शंकर महाराज याद तांडव नाचे बोला भोड़ा भगवान याद तांडव नाचे तुलसी ने बांध है तो प्रभु जी मारा तुलसी ने बांध है तो पांच कारी
વીરી ગોવર્ધન દોયરો છે તું એ જ કનૈયો કાળો છે જેને ગોપીઓના વસ્ત્રો લોહીતા છે તું એ જ કનૈયો કાળો છે તું એ જ કનૈયો કાળો છે દ્રૌપદીના ચીર પૂર્યો છે કાળો છે આજ હાજડિયાની ગામમાં રાસ રમાડ્યા અને ભગવાન કૃષ્ણ રાસ રમાડતા હોય તો કેવો રાસ અય વાગી વાગી હે વ્રજમાં વાસલડી વાગી રે હો વ્રજમાં વાસલડી વાગી રે વાસલડી વાગી રે વ્રજમાં વાસલડી વાગી રે કનૈયા મોરલી વાળા રે કનુડા મોરલી વાળા રે મારા મોરલી વાળા રે કનૈયા મોરલી વાળા રે કનૈયા મુરલી વાલા 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 મુરલી વાલા કનૈયા મુરલી વાલા રે કનૈયા મુરલી વાલા રે કન્યા ભૂલી વાળા રે કના મર ભૂલી વાળા રે તમે જશોદા ન જયા રે કન્યા મોલી વાળા રે તમે લાગો વાલા રે કન્યા મોલી વાળા રે એમાં અમારે જો કે ભગવાન કૃષ્ણ વૃંદાવનની અંદર જ્યારે રાસ રમતા હોય ત્યારે આ ગોપીજનો રુદન કરતી પણ કેવું રુદન કાનુડા રાધે ગોપાલ રાધિકા 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 એ ખાવ ન ભાવે પીવું ન ભાવે નિંદ ના આવે ખાવ ન ભાવે પીવું ન ભાવે નિંદ ના આવે જઈને કે જો રાધિકા રંબાયા વે જઈને કે જો રાધિકા રંબાયા વે હોલા ગામના ગામો આવના હોલા ગામના સુમીડા વિરવે માયા ગામના સોનીડા વીરા વેલાયા
રોઈ રોઈ રે આંખ મારી લાલ કર્યું રે રોઈ રોઈ આંખ મારી લાલ કર્યું રે બેટા આ કાનુડાના તારા દુઃખની ખબર ના હોય એટલે એને કાંઈ ન સમજાય એટલે કીધું આમ ગોતું એમ ગોતું તમારું ધામ રે સુખા ગોતું તમારું ધામ એ આમ ગોતું તેમ ગોતું ગોતું તમારું ધામ રે કાના ગોતું તમારું ધામ એ ધામ જડે કે ના જડે ભલે ધામ જડે કે ના જડે તમ દર્શન દેજો રે. દર્શન દેજો રે કનિયા દર્શન દેજો રે દર્શન દેજો રે. કેવા દર્શન? 1 2 3 હે કાનુડો હું જાણે મારી પ્રીત હે ધુતારો હું જાણે મારી પ્રીત હે મારી અમે હે મારી અમે હે મારી અમે પાર કાનુડો હું જાણે જડ રે જમના નાય મે હે કના ભગવાન જાતા વાલા યે કાનુડે ઉડાડાયા થા હે નિરુડા હે વિડા વિડા હે નિરુડા કૃષ્ણ કનૈયા લાલ કી